થોડા દિવસ પહેલા જ્યારે ઠાકોર સમાજનું આખું નવું બંધારણ અમલમાં આવ્યું ત્યારે પણ ડીજે વગાડવા મુદ્દે વિક્રમ ઠાકોર અને ગેનીબેન ઠાકોર વચ્ચે આ જ મુદ્દે થઈ હતી વાત. ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કલાકાર છું એટલે ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો એટલે બીજું કશું નહીં એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો. આ જે બંધારણ એ કોઈ ગેનીબેને નથી બનાવ્યું, સમગ્ર ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓએ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના 1 વર્ષ પછી 4/1/2027 રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો. ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી.